પરંતુ મહારાષ્ટ્રની હાર પછી એવું લાગી રહ્યું છે કે હવે ઇન્ડિયા ગઠબંધન પણ ધીમે ધીમે કદાચ વેરવિખેર થઈ જાય તો નવાઈ નહીં. નમસ્કાર. દુનિયાનો એક નિયમ છે કે ઉગતા સૂરજને નમન કરવું. એટલે કે જ્યારે તમે જીતતા હો, તમારી પાસે ધન વૈભવ હોય તો બધા તમારી આસપાસ ફરતા રહે, પરંતુ જેવો તમારો અસ્ત થવા માંડે, તમે હારવા માંડો, તમારી પાસે આર્થિક રીતના તમે કંગાળ થઈ જાઓ, તો ધીમે ધીમે કરીને બધા તમારી પાસેથી સરકવા માંડે અને બધું વેરવિખેર થઈ જાય. આ વાત અત્યારે એટલા માટે હું તમારી સાથે શેર કરી રહ્યો છું કે જે ઇન્ડિયા ગઠબંધન લોકસભા 2024ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં નહીં આવે એના માટે બન્યું હતું અને 28 જેટલા પક્ષો એમાં જોડાયા હતા. પરંતુ મહારાષ્ટ્રની હાર પછી એવું લાગી રહ્યું છે કે હવે ઇન્ડિયા ગઠબંધન પણ ધીમે ધીમે કદાચ વેરવિખેર થઈ જાય તો નવાઈ નહીં. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને. ઇન્ડિયા ગઠબંધન 2024 લોકસભાની ચૂંટણી હતી એ પહેલાં બધા વિપક્ષો ભેગા થઈ ગયા હતા, કારણ કે એમને ખબર હતી કે ભાજપને કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જો કેન્દ્રમાં સત્તા પરથી આવતા અટકાવવા હોય તો બધાએ ભેગા થવું જરૂરી છે. અને આમ તો શરૂઆત નીતિશ કુમારે કરેલી, પરંતુ કોંગ્રેસ મોટો પક્ષ હોવાને કારણે કોંગ્રેસની આગેવાનીમાં બધા પાર્ટીઓ ભેગી થઈ ગઈ. પહેલાં નીતિશનું કાંગરૂ તો ખરી જ ગયું હતું, પરંતુ એ પછી ઇન્ડિયા ગઠબંધને લોકસભા 2024ની ચૂંટણીમાં જે પ્રમાણે પ્રદર્શન કર્યું અને ભાજપને બહુમતી નહીં મળી અને એનડીએ સાથે ભાજપને સરકાર બનાવવાની ફરજ પડી. એ પછી એમ લાગતું હતું કે ઇન્ડિયા ગઠબંધન તો બહુ સ્ટ્રોંગ થઈ જશે. પણ હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં સૌથી પહેલાં પ્રોબ્લેમ એ જોવા મળ્યો કે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસે ગઠબંધન નહીં કર્યું અને હરિયાણાની અંદર કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડ્યો. એ વખતથી જ એવી ચર્ચા હતી કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે અણબનાવ થઈ ગયો છે અને આ બંને પાર્ટીઓને બનતું નથી. એ પછી હમણાં તાજેતરની જ મહારાષ્ટ્ર વિધાનસભાની આપણે ચૂંટણી જોઈ લઈએ તો મહાવિકાસ અઘાડી, જેની અંદર ઉદ્ધવ ઠાકરે શિવસેના, શરદ પવાર એનસીપી અને કોંગ્રેસ ત્રણ જણાએ ભેગા થઈને મહાયુતિ સામે ભાજપ, શિંદે શિવસેના અને અજીત પવાર એનસીપીની સામે ચૂંટણી લડી, પરંતુ એટલી ખરાબ રીતના હાર થઈ કે માંડ બધી જ પાર્ટીઓને 15-16 બેઠકો આવી. ત્યારથી એવી ચર્ચા શરૂ થઈ કે ઇન્ડિયા ગઠબંધનના હવે દિવસો પૂરા થઈ ગયા છે. ઇન્ડિયા ગઠબંધનની અંદર હવે મોટું ભંગાણ પડી શકે છે. અત્યારે આ વાતને સમર્થન આપતી એક વાત એ બની કે આજે 28મી નવેમ્બરના દિવસે ઝારખંડની અંદર હેમંત સોરેન મુખ્યમંત્રી પદ તરીકે શપથ લઈ રહ્યા છે અને એમનું જ્યારે રાંચીમાં તેઓ શપથ લઈ રહ્યા છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનના આમ તો ઘણા બધા નેતાઓ હાજર રહ્યા છે, પરંતુ મહાવિકાસ અઘાડીમાંથી ઉદ્ધવ ઠાકરે હાજર નથી અને શરદ પવાર પણ આ કાર્યક્રમમાં હાજર નથી રહ્યા. એટલે એક વાતની એ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે મહારાષ્ટ્રની અંદર મહાવિકાસ અઘાડી પડી ભાંગી જઈ શકે છે, કારણ કે હવે આગામી દિવસોની અંદર બીએમસીની ચૂંટણી આવે છે અને મુંબઈની અંદર બીએમસીની ચૂંટણી એટલે રાજ્ય સરકારની ચૂંટણી જેટલી જ પાવર અને સત્તા હોય છે એવું કહેવાય છે. એટલે બીએમસીની ચૂંટણી મહત્ત્વની છે. અને એક એવી ચર્ચા છે કે તાજેતરની અંદર જ્યારે ઉદ્ધવ ઠાકરેના ધારાસભ્યો સાથે મિટિંગ મળી ત્યારે બધા ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેને પ્રેશર કર્યું છે કે તાત્કાલિક કોંગ્રેસની સાથે છેડો ફાડી નાખવામાં આવે, કારણ કે ઘણા બધા લોકોનું, રાજકારણીઓનું પણ એવું માનવું છે કે ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો પડ્યો છે કોંગ્રેસ સાથે જોડાવાને કારણે. કારણ કે જ્યારે ભાજપની સાથે શિવસેના હતી, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી, ત્યારે એક હિન્દુવાદી પાર્ટી તરીકેની ઇમેજ હતી. ઉદ્ધવ ઠાકરેની શિવસેના એટલે હિન્દુઓની પાર્ટી એવી એક વાત હતી.
પરંતુ આ જ કારણોને લઈને એકનાથ શિંદે જ્યારે ઉદ્ધવ ઠાકરેની સાથે છેડો ફાડ્યો અને એ વખતે પણ એકનાથ શિંદે પણ એવું જ કીધેલું હતું કે હિન્દુનો જે મૂળ મંત્ર હતો શિવસેનાનો એ ઉદ્ધવ ઠાકરે જાળવી નથી શક્યા અને જે પાર્ટી હિન્દુ વિરોધીની વાત કરે એ કોંગ્રેસની સાથે ઉદ્ધવે હાથ મેળવી દીધો, આ વાતની નારાજગી હતી. પરંતુ હવે આ ચિત્ર બદલાઈ ગયું એવું દેખાઈ રહ્યું છે, કારણ કે ઉદ્ધવ ઠાકરે કદાચ સંભવતઃ બીએમસીની ચૂંટણી પહેલાં કોંગ્રેસની સાથે છેડો ફાડી શકે છે. ઇન્ડિયા ગઠબંધનનું જો આપણે એક ચિત્ર જોઈએ તો આપણને ખ્યાલ આવે કે જમ્મુ અને કાશ્મીરની અંદર પણ જ્યારે ચૂંટણી લડવામાં આવી ત્યારે ત્યાં આગળ જે મુખ્ય પાર્ટી છે એ કોંગ્રેસની સાથે ગઠબંધન તો કરેલું, પરંતુ કોંગ્રેસનું પરફોર્મન્સ એટલું બધું બેકાર રહ્યું કે માંડ 5 સીટો બી કોંગ્રેસ ત્યાં મેળવી નહીં શકી. એટલે હવે કોંગ્રેસનું જે વજન હતું એ નથી દેખાઈ રહ્યું. બીજી તરફ મમતા બેનર્જી તો પશ્ચિમ બંગાળની અંદર કોઈને ગાંઠતા જ નથી. એ ક્યારેય બી કંઈ ગઠબંધન કે ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાવાની વાત નથી કરી. ભલે ઇન્ડિયા ગઠબંધનનો પાર્ટ છે, પરંતુ નિર્ણયો તો પોતે એકલા જ લે છે. હમણાં તાજેતરમાં ઉત્તર પ્રદેશની આપણે પેટા ચૂંટણી પણ જોઈએ તો સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો. આ બધી બાબતો એ તરફ ઇશારો કરે છે કે હવે ઇન્ડિયા ગઠબંધનની જે પાર્ટીઓ છે એ કોંગ્રેસથી દૂર થવાના મૂડ બનાવી રહી છે. આગામી દિવસોની અંદર ધીમે ધીમે બધું ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.